હેલો એરિન ની અંદર હવે હેલો એરિન જોઈએ તો એરિન ની અંદર આવશે બેન્ઝીન રિંગ, બેન્ઝીન વલયવાળા, મતલબ કે એ ચક્રીય હશે, એકાંતરે દ્વિબંધ હશે, એકાંતરે દ્વિબંધ એટલે સંસ્પંદન કરતા હશે, સંસ્પંદન મતલબ કે દ્વિબંધ છે એ કન્ટિન્યુઅસલી ફરતો હશે. આ બધા જ કાર્બન છે sp2 સંકરણ ધરાવતા હશે. જો અહીંયા ક્યાંય પણ હેલોજન જોડાય આની અંદર તો આપણે એને કહેશું હેલો એરિન. જેમ કે અહીંયા ઉદાહરણ છે, આ આપણે લીધો છે હેલો આલ્કેન ની બનાવટ. પહેલા આપણે લીધો છે સાદો સિમ્પલ આલ્કેન, જેનું ઉદાહરણ છે મીથેન. મીથેનમાં હાઇડ્રોજન અને Cl2 ક્લોરીન ની પ્રક્રિયા કરાવી હાઇડ્રોજન અને ક્લોરીન નું વિસ્થાપન કરી અને આ જે બન્યું આ આપણું બની ગયું હેલો આલ્કેન, કે જેમાં આલ્કેન નો સૌથી સામાન્ય સભ્ય આવ્યો મીથેન અને હેલોજનમાં આપણે લીધો ક્લોરીન, તો તમે આને ક્લોરો આલ્કેન પણ કહી શકો. આ છે બેન્ઝીન. બેન્ઝીન ની અંદર 6 કાર્બન અને 6 હાઇડ્રોજન હોય અને કાર્બન કાર્બન જ્યારે દ્વિબંધ આવે ત્યારે એ કાર્બનને કહેવાય sp2 સંકૃત કાર્બન. એટલે હેલો એરિન ની અંદર બેન્ઝીન વલયના જેટલા પણ કાર્બન હશે આ બધા જ sp2 સંકૃત કાર્બન છે. હવે અહીંયા આની પાસે 6 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અને ક્લોરીન નું વિસ્થાપન કરાવો, ક્લોરીન અહીંયા હાઇડ્રોજન અહીંયા એટલે અહીંયા ક્લોરીન આવી ગયું, આ બની ગયો ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન જે છે એ હેલો એરિન નું ઉદાહરણ છે. બરાબર, તો હેલો આલ્કેન અને હેલો એરિન આવા સંયોજનો આપણે ચેપ્ટરમાં જોવાના છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ બેન્ઝીન વલય એની સાથે કાર્બન અને પછી ક્લોરીન છે, વલય છે પણ બેન્ઝીન સાથે ડાયરેક્ટ ક્લોરીન જોડાયેલું નથી, વચ્ચે આ કાર્બન આવે છે. મતલબ બેન્ઝીન સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય તો હેલો એરિન, પણ ડાયરેક્ટ જોડાયેલો ન હોય તો હેલો આલ્કેન. મતલબ કે આ હેલો આલ્કેન નું ઉદાહરણ છે. સમજજો બરોબર કે જો બેન્ઝીન વલય અહીંયા ક્યાંય પણ ક્લોરીન કે હેલોજન કોઈ પણ જોડાયેલા હશે તો જ હેલો એરિન, નહીતર એ હેલો આલ્કેન ના ઉદાહરણમાં હશે. તો આ હતી આપણી પ્રસ્તાવના. ચલો ટેક્સ્ટ બુક માંથી જોઈ લઈએ કેટલું આપેલું છે ટેક્સ્ટ બુક ની પ્રસ્તાવનામાં. બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજતા જજો. સાથે સાથે આ લાઈન પણ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માં આવી શકે છે કે હેલોજન યુક્ત સંયોજનો જમીનના બેક્ટેરિયા દ્વારા તેઓને તોડવાની પ્રક્રિયા સામે પ્રતિરોધકતા દર્શાવે છે. મતલબ હેલોજન યુક્ત જેટલા સંયોજન છે એને બેક્ટેરિયા પ્રક્રિયા કરીને હેલોજનના સંયોજનને તોડી શકતા નથી, હેલોજનના તત્વોને નથી તોડી શકતા, એટલે એ જમીનમાં વધારે પ્રમાણમાં હેલોજન યુક્ત સંયોજનો છે. કારણ કે જમીનના બેક્ટેરિયા એ હેલોજન યુક્ત સંયોજનને તોડી શકતા નથી. ખાસ એ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, આની અંદર આ એમસીક્યુ માં ઘણા બધા કન્સેપ્ટ આવે છે, ઘણી વખત પૂછાણા પણ છે બોર્ડની અંદર. જેમ કે ક્લોરેમ્ફેનિકોલ જે ટાઇફોઇડ માટેની દવા છે, ક્લોરેમ્ફેનિકોલ મતલબ એ કોની બનેલી છે તો કે હેલોજનમાંથી ક્લોરીનની બનેલી છે પ્રતિજીવી. બહુ ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુ માટે. પછી બીજો, આપણું શરીર આયોડિન ધરાવતો અંતઃસ્રાવ થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ ગ્રંથિ અહીંયા થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય થાઇરોક્સિન અંતઃસ્રાવ. એ થાઇરોક્સિન અંતઃસ્રાવની અંદર પણ આયોડિન રહેલો છે. આ અંતઃસ્રાવની ઉણપના કારણે ગોઈટરનો રોગ થાય છે. મતલબ કે અહીંયા ગળું જે છે એ ફૂલી જાય અને એ ટાઈપનો રોગ થાય છે ગોઈટરનો. એટલે ખાસ આયોડિન યુક્ત અંતઃસ્રાવ થાઇરોક્સિનની જરૂર છે. પછી સંશ્લેષિત આ બંને એમાં આ તો જે છે અંતઃસ્રાવ જે બન્યો થાઇરોક્સિન તો કુદરતી રીતે બન્યો છે. હવે સંશ્લેષિત બનાવેલું જેમ કે ક્લોરોક્વિન એ મલેરિયાના ઉપચારમાં વપરાય છે, એ ઇમ્પોર્ટન્ટ ક્લોરોક્વિન. પછી હેલોથેન, હેલોજન સાથે ઇથેન કે જોડાશે, એ શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે, નિશ્ચેતક એટલે જ્યારે ઓપરેશન કે કરતા હોય ત્યારે બેભાન કરવામાં ખાસ આનો ઉપયોગ થાય છે હેલોથેન. આ ઇમ્પોર્ટન્ટ. કેટલાક સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે લેવામાં આવે છે. મતલબ આ જે પેરેગ્રાફ છે એમાંથી પણ એમસીક્યુ આવી શકે છે. આ ચેપ્ટરની સ્ટાર્ટિંગનો છે
સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવના છે, આપણે જનરલી પ્રસ્તાવના મૂકી દેતા હોઈએ છીએ. પ્રસ્તાવના મૂકવાની નથી, આમાંથી ઘણા બધા MCQ આવી શકે છે. થેન્ક યુ. પ્રસ્તાવના પૂરી થઈ.